બાલ્કનીનો વ્યૂ કેવો આવરો હોય તો જો કેટલી બધી બિલ્ડિંગો છે અહીંયા કાન અને જેટલી બિલ્ડિંગો દેખાય છે ને એમાં તો મને લાગે કે વિરાણી ગામ આખું આવી જાય છતાં બી ફ્લેટ બચી પડે એટલી બધી બિલ્ડિંગો છે. ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે શનિવાર ને ફરી પાછું આજે આપણે દુકાને જવાનું છે. તો આપણે ઘરેથી નીકળી છીએ, નાસ્તો ને આપણે કરી લીધો છે. બંધ નથી થતી ભાઈ, આ જાળી લગાડી છે ને કબૂતરને ના આવે ને એટલા માટે. મારા બાપા મસ્ત ભજનમાં મગ્ન છે, જુઓ તમે ભજન ચાલુ છે સરસ. એમને હું શું કહું, આજ શનિવારે તે વહેલી રજા નહીં પડે ને? અચ્છા, તો આપણે દુકાને પહોંચી ગયા છીએ ને પ્લસ આજે શનિવાર છે ને તો રસ્તામાંથી આપણે એક નાળિયેર લીધું હતું. તો એ નાળિયેર અહીંયા ચોલાઈ રહ્યું છે. બસ ચોલાઈ ગયું આ તો યાર. અહીં હનુમાન ચાલીસા હે. હા તો છોલાઈ ગયો. ફોડું ક્યાં ક્યાં ફોડો તમે? નાળિયેર ફોડીને એમાંથી પાણી તો બધું ઓલમોસ્ટ બહાર નીકળી ગયું. ગ્લાસમાં થોડુંક જ પાણી બચ્યું. થોડી માં રાખીને ફોડવું પડે. બાકી એક વાત છે કે સુરત શહેર છે ને ભાઈ વહેલું જાગી જશે. મતલબ કે તમે જુઓ ને સવારના 6:30-7 વાગે ઘણા બધા માણસો તમને રોડ ઉપર દેખાશે. બાકી બધી સિટીમાં કેવું હોય કે 9-10 વાગે ધીરે ધીરે માણસો દેખાવા લાગે, પણ સુરત શહેરમાં એવું નથી ભાઈ. હું નોટિસ કરું છું તો સવારના વહેલી સવારે મતલબ ઘણા બધા માણસો રોડ ઉપર આવી જાય છે ને સવારથી જ થઈ જાય છે કે આપણે ભાઈ ટ્રાફિક ફૂલ થવા લાગી છે. તો જો અમે આવ્યા છીએ ઘરે, કેમ કે બપોરનો જમવાનો સમય થઈ ગયો છે અને આજે કેવું હોય કે અમે જમશું અને જે વિશાલના જીજાજી છે ને એમના માટે ટિફિન લઈ જવાનું છે. તો અમે જમવા બેસી છીએ ને પછી જીજાજીના ઘરેથી આપણે ટિફિન લેવા જવાનું છે. તો અમારા ભાઈએ તો ચાલુ કરી દીધું છે, હું જસ્ટ બેસું છું હવે. તો જો ભાઈ આપણે જમવાનું થઈ ગયું છે ને હવે જાઉં છે આપણે વિશાલના જીજાજીના ઘરે એમનું ટિફિન લેવાનું છે. પણ એક વાત છે કે જો હું અહીંયા આગળ મહિનો રહું ને તો મારું જે શરીર છે, મારું જે પેટ છે એ અમારા વિશાલભાઈ જેવું થઈ જાય ભાઈ. એટલું બધું જમવાનું ભાઈ, એટલું બધું ક્યાં જાય ભાઈ બોલો. આનું જ શરીર જોવો અને મારું શરીર જોવો. મહિનામાં મને આના જેવો બનાવી દે ભાઈ. સુરતની ખાસિયત જ છે, સુરતનું જમણ ને કાશીનું મરણ. બરાબર, સુરતનું જમણ ને પ્લસ ગાળું ક્યાં જશે? સુરતની ફેમસ ગાળું ઇનબિલ્ટ જ આવે, ભેગી આવે જમવા ભેગી થાળીમાં આવે થાળીમાં. તો ચલો આપણે નીકળી હવે. બાકી મને તારા જેવું નથી હો ને કે બધા જાડા થઈ જશું તો કેવા લાગશું હે? એક બે તો કોઈ જીણા ખપે યાર. મારા ભાઈબંધમાંથી લગભગ નકુલ બી આવે હેવી બોડીનો, આ બી હેવી બોડીનો, દીપક બી ઠીકઠાક છે. તો મતલબ સંખ્યા વધારે હેવી બોડીની. બાકી મારા જેવા તો એક બે જણા છે. હું છું, યોગેશ છે. યોગેશ પણ હવે પ્રગતિ કરી રહ્યો છે ધીરે ધીરે શરીરમાં, જોઈ કેટલે સુધી પહોંચે છે. તો ટિફિન આપણે લઈ લીધું છે અને હવે નીકળી આપણે દુકાન તરફ. તો જો ભાઈ કંઈક 4:45 વાગવા આવ્યા છે અને મારું તો ઠીક છે, ચલો હું અહીંયા આવું છું દુકાને, વિશાલની દુકાને આવું છું દરરોજ. પણ દીપકનું શું છે ભાઈ, કઈ દુનિયામાં છે કાંઈ જ ખબર નથી ને એટલો કોન્ટેક્ટ બી નથી થતો. ખાલી પૂછ્યું કે ભાઈ હા તું આજે આવીશ, ક્યારે આવીશ, બસ એટલી જ. બાકી તો એ કઈ દુનિયામાં છે, શું કામ કરે છે કાંઈ જ ખબર નથી. અને કાલે આવશે કે નહીં એ બી ખબર નથી. આમ તો કીધું છે કે કાલે આવવાનો છે, જોઈ આવી જશે તો સારી વાત છે. તો જલ્દી આપણે વિરાણી તરફ પાછા વળી. પણ ભગવાન કરે કે એનું જે બી કામ છે 100% એ થઈ જાય. તો ભાઈ આ જે ગાડી દેખાય ને તમને રેડ અને વ્હાઇટ કલરની, આનું નામ છે મિત્સુબિશી પઝેરો. અને એક સમયમાં ખૂબ આની ડિમાન્ડ હતી ભાઈ, અને રાજા ગાડી. હવે તો આ કંપની ઇન્ડિયામાંથી ચાલી ગઈ અને ઇન્ડિયામાં આનું પ્રોડક્શન બંધ થઈ ગયું. હજી બીજા દેશમાં મળે છે પઝેરો ન્યૂ વર્ઝન, પણ આપણે ઇન્ડિયામાં નથી મળતું. જો આ હમણાં હોત ને તો બીજી ગાડીને ભાઈ જોવો તો નહીં માણસો ભાઈ, ફોર્ચ્યુનરને એનું તો નામ જ ના હોત. એટલી જબરદસ્ત ગાડી હતી. પણ હાલવાનું કીધે રે, નવી આઈટમ ખવડાવું તને. શું હાલતા કરો બે ભલે. અમારા ભાઈ કહે છે નવી આઈટમ ખવડાવો, જોઈ શું ખવડાવે છે આજે. સમોસા તો ભાઈ ક્યાં નવી આઈટમમાં આવે. તો ભાઈ મને નવી આઈટમ ખવડાવવા લઈ જતો હતો પણ લારીઓ બંધ છે આજે. 2-4 લારીઓ જોઈ, બધી બંધ છે. શું કારણથી બંધ એ તો ખબર નથી, પણ મને એ સમજ નથી પડતી. કાંઈ આપણે સમજ ના પડે, મતલબ ખાવાનું એમ ને મોઢું ચાલુ રાખવાનું. હવે શું કરશું? હવે બીજી જગ્યાએ જઈએ ત્યાં તો ચાલુ જ હશે. જોઈ તો અમે આવ્યા છીએ કૈલાસ સ્વીટ્સ એન્ડ સ્નેક્સમાં. ને અમારા ભાઈએ મંગાવ્યું છે શું? આ રગડા સમોસા.
આ હે રગડા સમોસા ને મેં મંગાવ્યું છે દિલ્હી ચાટ. તો આપણે ઠંડુ ઠંડુ મંગાવ્યું છે દહીં. આમ તો અમારા ભાઈને મન હતું કે નવી આઈટમ ચખાડું, પણ શું કરે, આજે કિસ્મતે સાથ ના દીધો. કિસ્મતે સાથ દીધો ને દુકાન બંધ થઈ. તો જો કઈશ રાતના કંઈક 8 વાગવા આવ્યા છે ને હવે દુકાન વધારવાનો સમય થઈ ગયો છે. તો ગઈકાલની જેમ આપણે જેટલું બી સામાન હતો ને ફરી પાછી દુકાનની અંદર રાખવાનું છે. તો સામાન અંદર રાખી દઈને પછી આપણે દુકાનને વધારવું. તો જો કંઈક આટલું સામાન છે, થોડુંક અહીંયા છે ને થોડુંક અહીંયા છે. તો જો દુકાનની અંદર બધું સામાન રાખી દીધું છે ને હવે બસ દુકાનને વધાવીને આપણે જવાનું છે ઘરે. તો જો ભાઈ ઘરે આવ્યા, અમે ફ્રેશ થયા, પછી જમ્યા અને હવે ભાઈ અમે જવાના છીએ ગેમ ઝોનમાં. મતલબ કે પ્લાનિંગ એવી છે કે બોલિંગ અમે રમતા આવી. તો હવે આજે શનિવાર છે, હોઈ શકે ત્યાં ટ્રાફિક હોય અથવા તો 10:15 વાગી ગયા છે, તો હોઈ શકે કે બંધ બી થઈ ગયું હોય. તો બી આપણે એકવાર જઈને ચક્કર મારી આવી કે જો ખુલ્લું હશે ને તો આજે આપણે બોલિંગ કરવાની છે. અને સ્પેશિયલી મને જવું છે વિશાલભાઈ માટે, કેમ કે પહેલી વાર બોલિંગ કરશે આજે, મજા આવશે. તો ભાઈ જઈ ને જોઈ કે ગેમ ઝોનમાં બોલિંગ કરવા મળે છે કે નહીં. તો જો ભાઈ ગાડી જોઈને તો એમ લાગે કે આજે ઘણા બધા માણસો આવેલા હશે. જોઈ અંદર જઈને આમાં જવાનું છે. તો જો અહીંયા કને ઘણી બધી ગેમ્સ છે, પણ શું ખબર છે કે ભાઈ જે બોલિંગ છે ને એમાં શેરિંગ અલાઉડ નથી. પર પર્સન 200 રૂપિયા ચાર્જ છે. મેં કીધું શેરિંગમાં દેતા હો તો 20 બોલ ને 10 બોલ અમે રમી લઈએ, કે શેરિંગ અલાઉડ નથી ભાઈ. અમે વિચારી રહ્યા છીએ કે શું કરીએ હવે, રમી કે નહીં, કે પછી બીજી કોઈ ગેમ આવી નાનકડી ગેમ રમી લઈ. તો ફાઇનલી અમે અંદર જવાનું નક્કી કરી લીધું છે, કેમ કે અમારા વિશાલભાઈ પહેલી વાર એક્સપિરિયન્સ કરનારા છે. એટલે મેં કીધું કે ચાલો આપણે જઈએ અંદર. તો જો આવું કંઈક સેટઅપ છે ને થોડીક વાર પછી આપણે અહીંયા રમવાનું ચાલુ થશે. યા તો અહીંયા જોઈ કેટલા થંભલા પડે છે ભાઈ. જવા દો. સારા પડી. अपना स्कोर देखो भाई, स्कोर 1 से आगे भाई, બધા ઉડાડી દીધા આપે. તો પોઈન્ટ જો ભાઈ વિશાલના છે 17 ને મારા છે 21. અમે બંને બાજુ બાજુમાં જ છીએ. कंपनी एनालिसिस, न्यूज चार्ट्स, सब कुछ एक ही ऐप पर। तो भाई देखो बीच में सिस्टम खराब हो गया है भाई, हम ऐसे ही खड़े हैं, भाई का नंबर है लेकिन क्या करें भाई, सिस्टम खराब हो गया है. अभी मैन्युअली ठीक हो रहा है ये. अरे हो जा भाई, हाँ मैन्युअली ठीक हो रहा है. બાકી કેમ લાગ્યું? મજા આવી ને? મજા આવે ભાઈ. તો બસ હજુ 2-3 જણાઓ ને તો ઓર મજા આવે. ટીમ લઈને આવ્યો ને મજા આવે, આખું ગ્રુપ હોય ને બહુ મજા આવે. તો જો ભાઈ સ્વિચ કરવું પડ્યું. પેલું જે હતી ને ભાઈ એ તો ખરાબ થઈ ગયું, હવે બીજામાં આવી ગયા છે આપણે. અહીંયા નામ આવી ગયા છે આપણા, તો મતલબ હવે આમાં રમવાનું છે. મતલબ હમ લોગ जिधर भी जाते हैं कांड हो ही जाता है, क्या करें. તો 8 ગેમ પછી સ્કોર છે વિશાલનો 41 ને મારો છે 53. તો હું થોડાક પોઈન્ટ જ આગળ છું. જોઈ કોણ જીતે છે. અરે વાહ, હવે તું આગળ થઈ જઈશ મારાથી. તો ભાઈ જોઈએ હવે ફાઇનલ રાઉન્ડ. ચલો કેટલા પડે છે. એક પડ્યો, હજી એક ચાન્સ મળશે. फाइनल राउंड. अरे यार इतू सा रह गया, इतू सा. બધા પડી ગયા भाई. स्कोर दो, स्कोर भाई. स्कोर बोलता है विशाल का 57 है और मेरा है 70. यानी कि अपन जीत गए. भले पहली बार थी तो भी हमारा भाई सारू रम्या, तो मजा આવી ગઈ. 3 વાર બધા પડી ગયા મારા. હે 2 વાર કે 3 વાર ભગાયા બધા. અચ્છા વાહ. તો भी સ્કોર સારો કરે. તમે જો 57 થઈ ગયો ભાઈ. તો જો
જો ભાઈ બોલિંગ કરીને તો અમને ખૂબ મજા આવી ગઈ, પણ એક વાત સિસ્ટમે ઠીકથી સાથ ના દીધો. તો સિસ્ટમ બરાબર હોત ને તો ઓર મજા આવત. હજુ 2 ફ્રેન્ડ કે હોત ને વધારે તો भी मज़ा आओ. પણ ઠીક है, हमारा विशाल भाई एक्सपीरियंस सारो रहो ने हमने मज़ा આવી गई. अभी चलते हैं इधर से घर, क्योंकि ऑलरेडी बज गए हैं रात के 11, है ना. तो जो અમે લોકો તો ઘરે જતા હતા પણ રસ્તામાં આઈસ્ક્રીમના સ્ટોલ દેખાઈ ગયો, તો આઈસ્ક્રીમ ખાવાની ઉભા રહ્યા. થેન્ક યુ. તો હવે મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈ. અમારી ભાઈની ફેવરેટ શું નામ? જુલુબાર. જુલુબાર નથી તો પછી આ મળી છે ફન્ટાસ્ટિક, એનું કોપી વર્ઝન. હવે શું ગાઈસ, ઘરે આવી ગયા છીએ અને હવે આપણે કરી વિડીયોને એડિટ અને અપલોડ ને પછી કરી આરામ. ને ભાઈ 12 વાગી ગયા છે, તો લેટ બી થાય છે, પણ હજુ આપણો અડધો 1 કલાક જશે. તો ઠીક છે, આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખશું. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે, અને જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જો તો લાઈક કરજો, નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. હવે આપણે બીજા ટ્રેકમાં રમી રહ્યા છીએ. ભાઈ તોડી નાખીશ. તોડી નાખશો ભાઈ.